ભરૂચમાં વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી, ડીજેના તાલે નાચતા ગાતા યુવાનોની વિશાળ રેલી। ભરૂચ શહેરમાં આજે 9મી ઓગસ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। આદિવાસી સમાજના યુવાનો મોટી સંખ્યામાં એકત્ર થઈ શહેરના ઈદગાહ વિસ્તારથી રેલીના સ્વરૂપે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા સુધી પહોંચ્યા હતા। ડીજેના તાલ સાથે આદિવાસી સમાજના યુવાનો પરંપરાગત ઉત્સાહ અને ઉમંગ સાથે નાચતા ગાતા રેલીમાં જોડાયા હતા। સમગ્ર રેલી દરમિયાન એક તીર એક કમાન, આદિવાસી એક સમાન જેવા નારાઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। રેલીમાં મોટી સંખ્યામાં યુવાનો અને સમાજના આગેવાનો જોડાયા હતા। આ પ્રસંગે આદિવાસી સમાજની એકતા, સંસ્કૃતિ અને અસ્તિત્વને જાળવી રાખવા સાથે સમાજના વિકાસ માટે શિક્ષણને મહત્ત્વ આપવા પર ભાર મૂકવામાં આવ્યો હતો। યુવાનો દ્વારા સમાજના લોકોને, ખાસ કરીને નવી પેઢીને શિક્ષિત બનો અને સંગઠિત બનોનો સંદેશ આપવામાં આવ્યો હતો। શિક્ષણના માધ્યમથી સમાજના યુવાનો આગળ વધે અને સંગઠિત બની પોતાના અધિકારો તથા હકો માટે જાગૃત બને તેવી અપીલ પણ કરવામાં આવી હતી। વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી દરમિયાન આદિવાસી સમાજની પરંપરા, સંસ્કૃતિ અને એકતાની ઝલક જોવા મળી હતી। રિપોર્ટર સરફરાજ પઠાણ સાથે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી। જય આદિવાસી, જય જોહાર। દર વર્ષની જેમ આ વર્ષે પણ 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય રેલીનું આયોજન ભરૂચ શહેરમાં બંબાખાના ઈદગાહથી નીકળી ભરૂચ રેલવે સ્ટેશન પર પૂર્ણ કરવામાં આવશે। આ રેલી સંયુક્ત રાષ્ટ્ર સંઘ યુનો દ્વારા 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ ઘોષિત કરવામાં આવ્યો છે, જેનું કારણ છે આદિવાસી સમાજની સંસ્કૃતિ, પર્યાવરણ, ઇતિહાસ જળવાઈ રહે, જળ જમીન જંગલનું રક્ષણ કરવું, આદિવાસી સમાજના યુવા પેઢીઓ એકત્રિત થાય, વ્યસન મુક્ત થાય, સંગઠિત બને, શિક્ષિત બને, એના માટે આદિવાસી સમાજના લોકો ખૂબ મોટી સંખ્યામાં ભેગા થાય છે। એના માટે આદિવાસી સમાજનું એક સૂત્ર છે, એક તીર એક કમાન, આદિવાસી એક સમાન। જય આદિવાસી, જય જોહાર। આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતીને લાઈક કરો, શેર કરો।